સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક દેવાંગભાઈ વિદ્યાર્થીઓને શારીરિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી છે। વાલીઓ અને ગ્રામજનોએ આરોપ મૂક્યો છે કે શિક્ષક દેવાંગભાઈની માનસિક સ્થિતિ અસ્થિર છે। તેઓ વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરે છે અને માર મારે છે। આ મુદ્દે વાલીઓએ શિક્ષકની બદલીની માંગણી કરી છે। નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ વાલીઓએ આ પગલું ભર્યું છે। શાળાને તાળાબંધી કરવાના કારણે શાળા સંચાલકો અને શિક્ષકોમાં ભારે દોડધામ મચી ગઈ છે। શિક્ષણ વિભાગના અધિકારીઓએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે। ત્યારે અવારનવાર સરકારી પ્રાથમિક શાળાઓ મીડિયામાં ચડતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના નાના ટીંબલા ગામની શાળાના શિક્ષકની લફટાઈ સામે આવતા ગામમાં રહેતા અને જેઓના બાળકો આ પ્રાથમિક શાળામાં ભણે છે ત્યારે આ શાળામાં ફરજ બજાવતા શિક્ષકની ગામજનોએ શાળામાંથી હાંકી કાઢવામાં આવે તેવી માંગ ઉઠી હતી। ત્યારે ગામજનો દ્વારા જણાવાયું હતું, અમે અવારનવાર શિક્ષણ ખાતામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે, તેમ છતાં જેમનું તેમ જ છે। ત્યારે આજ રોજ ગામજનો ઉશ્કેરાઈ જતા આ નાના ટીંબલામાં આવેલ પ્રાથમિક શાળાનો ઘેરાવો કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને જો આ શિક્ષકની બદલી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। દેવાંગ નંદાણી નામના શિક્ષકને વારંવાર રજૂઆત કરવા છતાં આનો કંઈ ઉકેલ ના આવતા હોવાથી અમે આજરોજ સમસ્ત નાના ટીંબલા ગ્રામજનો મળી અને શાળાનો ઘેરાવો કર્યો છે। આનો જલ્દીથી બદલી થાય એવી અમારા બધા ગ્રામજનોની માંગ છે।